નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહીસાગર જિલ્લાથી નીકળેલ સાયકલ યાત્રા આજે ભાભર ખાતે રાત્રિ રોકાણ કર્યું। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં આવેલ ખેડાસણ ગામે ભરતભાઈ ઠાકોરના ઘરે રાત્રિ રોકાણ કર્યું। સાયકલ પર નીકળેલ બે યુવાનો ગુજરાતની યાત્રા કરશે। નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં। હું છું તમારી સાથે દેવરાજ ઠાકોર અને આજે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં આવ્યા છે, જે સંપૂર્ણ ભારતની યાત્રા કરી રહ્યા છે, જે મહીસાગર જિલ્લાથી નીકળીને અહીંયા અંબાજી ગબર સુધી પૂર્ણાહુતિ કરવામાં આવશે। ત્યારે પહેલા તો આપનો પરિચય આપી દે। મારું નામ છે ડામર ગોપાલ અને હું મહીસાગર જિલ્લા GG 35 નું રહેવાસી છું। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાનું કેન્દ્ર ગામ છે અને મારું ફૂલ નામ છે ડામર ગોપાલ કુમાર વિનોદભાઈ। મેં આના પહેલા પણ સાયકલ બહુ બધી યાત્રા કરી લીધી છે અને આ જે સાયકલ છે, આ સાયકલ આપણા ગુજરાતના ભગવાન એટલે કે ખજૂરભાઈ, આ સાયકલ મને ખજૂરભાઈ આપેલી અને એ સાયકલથી હું હવે આખા ગુજરાતની સાયકલ યાત્રા પર નીકળ્યો છું। આજે મારી સાયકલ યાત્રા કમ્પ્લીટ 30 દિવસ થઈ ગયા। હું સાયકલ યાત્રા પર નીકળેલો 6 ડિસેમ્બર અને આજે થઈ ગઈ છે 5 જાન્યુઆરી, એટલે કે મારી યાત્રાના કમ્પ્લીટ આજે 30 દિવસ થઈ ગયા અને અત્યારે અમે આવી ગયા છે બનાસકાંઠા જિલ્લાનું ભાભર અને હવે અમે ભાભરથી નીકળી અને હવે જઈ રહ્યા છે અમે સુઈગામ અને નર્મદા બેટ બોર્ડર। ત્યાં પછી અમે આખું કચ્છ ફરશું, આખું સૌરાષ્ટ્ર ફરશું અને ત્યાંથી અમે દક્ષિણ ગુજરાત એટલે કે સુરત, વલસાડ, વાપી, જે હજી પણ અમારી યાત્રાના હજી 60-70 દિવસ હજુ બાકી છે અને અમારી યાત્રા પૂરી થવાની છે એપ્રિલ મહિનામાં। હજુ પણ અમારી યાત્રાના 3 મહિના બાકી છે, જે અમે આખા 4 મહિનાના અંદર આખું ગુજરાત કવર કરવાના છે અને આજે અમારે 30 દિવસ થઈ ગયા છે અને અત્યારે અમે ભાભરમાં આવી ગયા છીએ અને હવે અમે સુઈગામ બાજુ જઈએ છીએ। ભાભરો કઈ જગ્યાએ રોકાણ? અમે અહીંયા છે ભરતભાઈ, હમણાં ભાભરમાં રોકાયા હતા। ભરતભાઈ જે આમનું પૂનમ સાડી શોરૂમ છે, આમની દુકાન પર રોકાયા હતા અને હવે અમે જઈએ છીએ સુઈગામ, જ્યાં પેલા ગુજ્જુભાઈ છે કોમેડિયન, એમને ત્યાં નાઇટ રોકાઈ અને આવતીકાલના રોજ અમે નર્મદા બેટ બોર્ડર અને ત્યાં 0 પોઈન્ટ છે ત્યાં અમે જોવા જઈશું આ સાયકલના માધ્યમથી। આજ સુધી કેટલા સ્થળો ફર્યા, કઈ કઈ? આજ સુધી અમે કમસે કમ 9 જિલ્લા કવર કર્યા છે, જે 30 દિવસમાં મારા કવર થઈ ગયા છે અને હવે અમે કચ્છમાં જઈ રહ્યા છીએ। શું કહેશો સંપૂર્ણ ભારત યાત્રા કરવાનું કારણ? સંપૂર્ણ ભારત યાત્રાનું કારણ એ છે કે હું સાયકલ લઈને છે કે અમરનાથ ગયેલો, સાયકલ લઈને અયોધ્યા ગયેલો, એવી જ રીતે આપણા સાયકલ પર જ આખા ગુજરાતના જેટલા ધાર્મિક સ્થળ છે, જેવી રીતે દ્વારકા છે, સોમનાથ છે, પાવાગઢ છે, અંબાજી છે, આવા જેટલા પણ ધાર્મિક સ્થળો છે, જેટલી પણ પવિત્ર જગ્યા છે, બધી જગ્યાના દર્શન કરી અને ગુજરાતના જેટલા પણ ટુરિસ્ટો છે બધી જગ્યા પર વિઝિટ કરીને અમે સાયકલ દ્વારા પ્રવાસ કરી રહ્યા છીએ। અને આપનો પરિચય? મારું નામ મચ્છર અર્જુનભાઈ રામાભાઈ છે। હું ઝેર ગામનો વતની છું। મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકામાં આવેલું નાનું એવું ઝેર ગામ છે। ત્યાંથી મેં સાયકલ યાત્રા ચાલુ કરેલી 7 ડિસેમ્બરે અને અત્યારે મારી સાયકલ યાત્રાના લગભગ 28 દિવસ થઈ ગયા છે અને એના પહેલાં હું ચારધામની યાત્રા પણ કરીને આવ્યો છું આ સાયકલ ઉપર જ। એ વખતે અમારે લગભગ 30 દિવસની યાત્રા હતી અને આ યાત્રાના બી આજે 28 દિવસ પૂરા થઈ ગયા છે અને અત્યારે અમે ભાભરમાં રોકાયા છીએ। આપણા ભરતભાઈ ઠાકોર છે, એમની દુકાન પર રોકાયેલા અને હવેથી અમે જવાના છીએ સુઈગામ તરફ અને અમે કચ્છ જોડે કરવાના છીએ। આ ગોવુભાઈ અમારા પાડોશી છે, તો એમના જોડે કચ્છ કરીશું અને કચ્છથી અમે અલગ થઈ જશું, મતલબ કે અલગ અલગ રૂટ લઈ લેશું ત્યાંથી। અને મારે બી જેમ એમના થવાના છે એ રીતે મારે પણ 3-4 મહિના થવાના છે, એ રીતે અમે આખું ગુજરાત કવર કરવાના છે। સાયકલની સફર કેટલા કિલોમીટર? 500 કિલોમીટર જેવું થઈ ગયું છે આજ સુધીનું અને હજી મારું હજી 4500 કિલોમીટર બાકી છે। 4500 થી 5000 કિલોમીટર બાકી છે। રસ્તામાં કોઈ જગ્યાએ તકલીફ કે? ના, હજી સુધી કોઈ તકલીફ નથી પડી। ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જે તે વિડીયો જોવે તો કોન્ટેક્ટ કરી દે છે। જેવી રીતે કાલે અમે વિડીયો મૂકેલો કે અમારે ભાભરમાં રોકાવાનું પ્રોબ્લેમ છે, તો ભરતભાઈ ઠાકોરે કમેન્ટ કરી કે અમારે ત્યાં આવી જાઓ અને ફૂલ સુવિધા મળી જશે, તો એમનો કોન્ટેક્ટ કર્યો અને કાલ નાઇટ અમે ભાભર રોકાયેલા ભરતભાઈના ઘરે અને હવે અમે સુઈગામ તરફ જવાના છીએ। તો ત્યાં ગુજ્જુભાઈનો કોન્ટેક્ટ કરીએ છીએ, થઈ જાય તો એમના ઘરે અમે નાઇટ કરીશું। એ રીતે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમારો કોન્ટેક્ટ થાય છે, જેના લીધે અમે રોકાવાનું અને જમવાની વ્યવસ્થા અમને મળી રહેશે। શું કહેશો દર્શકો? બસ આવી જ રીતે ગુજરાતમાં સપોર્ટ મળતો રહે, અમે આખું ગુજરાત કવર કરીશું। ધાર્મિક સ્થળો, જોવાલાયક સ્થળો બધી જગ્યાએ અમે આ સાયકલથી જ કરવાના છીએ। ખડોસણ ગામે જે રાત્રિ રોકાણ કર્યું હતું આપણા ભરતભાઈને ત્યાં, અને ભરતભાઈ ઠાકોર અને એમનો ભાઈ પૂનમબેન ઠાકોર આપણી સાથે છે। ભરતભાઈ, શું કહેશો, જે આ લોકોએ તમારે ત્યાં રોકાણ કર્યું? ગોપુભાઈ ને અજુભાઈ બંને કાલે 4 વાગે વિડીયો નાખ્યો હતો, એટલે પછી મેં કોમેન્ટ કરી હતી, હું કીધું મને કોલ કરો, કાંઈ બી તકલીફ હશે બધી સગવડ થઈ જશે, કે અમારે રોકાવાનું છે અને સવારે નાઈ ધોઈને ફ્રેશ થઈને નીકળી જશું। તો મતલબ અત્યારે સોઈગામ જવાના, સોઈગામથી આગળ જવાના નડાબેટ અને પછી ત્યાંથી કચ્છ બાજુ જવાના છે। એટલે જેને પણ આ રીતે એમના વિડીયો જોવા મળે અને જે કોઈ નજીક હોય 5-10 કિલોમીટર 20 કિલોમીટર, તો આવીને આવી સેવા આપતા રહેજો, તો એમને કોઈ જગ્યાએ કાંઈ તકલીફ ના પડે। ચોક્કસથી તો આ સંપૂર્ણ ભારતની યાત્રા પર નીકળેલ બે લોકો
જે સંપૂર્ણ ભારતની યાત્રા પર નીકળ્યા છે અને તેઓ 5,000 કિલોમીટર સુધી કાપશે અને 500 કિલોમીટર સુધી કાપ્યું છે અને આજે ભાભરમાં તેઓએ ભરતભાઈ ઠાકોરને ત્યાં રોકાણ કર્યું છે. નમસ્કાર, ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌ રજા. શૈલેષ ઠાકોર સાથે દેવરાજ ઠાકોર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા.